બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય। આજના શુભ તમામ શ્રોતાજનોને મારા હૃદયભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ। આજ્ઞા પાલક બનવું એટલે કે માતા પિતાની એ આજ્ઞા પાડવી જોઈએ। એક વખત જમદગ્નિ એ પોતે બેઠેલા હતા અને તેવા સમયે તેમની પત્ની રેણુકા એ પોતે સ્નાન કરવા માટે એ સરોવરે ગઈ હતી અને એ રેણુકા મોડી આવી એટલે એમણે એ પોતાના પુત્ર પરશુરામને કહ્યું કે બેટા તું એમ કે આ જે તારી માં છે રેણુકા તેને તું મારી નાખ। એટલે આ પરશુરામે પોતે હાથની અંદર કુહાડી લીધી અને પોતાની માનું જે મસ્તક હતું એ ધડથી અલગ કરી નાખ્યું અને એ પોતે પરશુરામે એ પિતાની આજ્ઞા પાડી। ત્યાર પછી તેમના પિતા કોના પરશુરામના જમદગ્નિ એમણે કહ્યું કે બેટા તું મારી પાસે આજ્ઞા માગ, તું જે માગે તે હું તને આપું। ત્યારે આ જે પરશુરામે કહ્યું કે પિતાજી હાથ જોડીને કહ્યું કે મેં તમારી આજ્ઞા પાડી અને મેં મારી માતાનું ધડથી મસ્તક અલગ કરી નાખ્યું, માટે હવે તમે મારી માતાને જીવતી કરો। તે ક્ષણે એ તેની માતા પરશુરામની એ જીવતા થાય છે। એટલે કે આ જે પરશુરામ હતા એમણે પોતાના પિતાની આજ્ઞા પાડી તો એ સુખિયા થઈ ગયા। તેવી રીતે રામે પણ જ્યારે જ્યારે પોતે તેમના ગુરુ વિશ્વામિત્રએ કહ્યું કે તમે ધનુષ્ય ભંગ કરો, ત્યારે એ ભરી સભાની અંદર રામ પોતે ઊભા થઈ અને એમણે ધનુષ્ય ભંગ કર્યું હતું। ત્યાર પછી સીતાજી તેમને વરમાળા પહેરાવવા માટે આવે છે। તે વખતે આ રામ બોલે છે કે ગુરુને કહે છે વિશ્વામિત્રને કે મારા માતા પિતાની આજ્ઞા નથી એટલે હું લગ્ન કરી શકું નહીં। ત્યાર પછી વિશ્વામિત્રએ તેમને જઈ અને કાનની અંદર કહ્યું કે આ કન્યા એ તમારા માતા પિતાને ગમે છે, તેમના સંસ્કાર વિશે તેમને ખબર છે, માટે તમે આ વરમાળા પહેરી અને લગ્ન કરો। એટલે કે રામે પોતાના ગુરુની આજ્ઞા પાડી તો એ સુખિયા થઈ ગયા। તેવી રીતે પાંડવોએ આજ્ઞા ના પાડી તો દુઃખી થયા। મહાભારતની અંદર વર્ણન કરવામાં આવ્યું છે કે જ્યારે આ જે પાંડવો હતા 5 એ કોઈ પણ કાર્ય કરે તો એ ભગવાન કૃષ્ણને પૂછી એટલે કે તેમની આજ્ઞાની અંદર રહી અને એ કાર્ય કરતા હતા। પરંતુ જ્યારે જુગાર રમવાનો થયો, ધ્રુત એટલે જુગાર રમવાનો થયું, તે વખતે ભગવાનની આજ્ઞા લીધી નહીં અને પોતે એ રમવા માટે જતા રહ્યા। એટલા માટે દ્રૌપદીનું ચીરહરણ થયું। એમણે આજ્ઞા એ લેવા માટે રહ્યા નહીં, ધર્મની અંદર રહેતા હતા, પણ એક જ ભૂલ કરી તો એ પોતે દુઃખી થયા। માટે આજ્ઞા પાલક એ બનવું જોઈએ। એક વખત જ્યારે કુંતા માતા પોતે એ વનવાસ દરમિયાન જંગલની અંદર હતા ને, ત્યારે પહોંચે પાંડવો એ પોતે જ્યારે એ વનવાસની અંદર ભિક્ષા લઈ અને આવે છે અને કુંતા માતાને કહે છે કે માં અમે આવી ગયા। ત્યારે કુંતા માતા એ પોતે ઝૂંપડીની અંદર રહી અને કહે છે કે બેટા તમે જે લાયા હોય ને તે વેચી ખાવ ને। એટલે આવું બોલ્યા એટલે ભીમને અને જે ધર્મરાજા યુધિષ્ઠિર હતા તેમને દુઃખ થયું કે માં તમે આ શું બોલ્યા। જ્યારે તેમની માએ જોયું કે આ તો દ્રૌપદીને લઈ આવ્યા છે અને મેં કહ્યું કે જે લાયા હોય તે તમે બધા વહેંચી લો, એટલે પછી આ દ્રૌપદીએ પોચે પાંડવો સાથે એમણે લગ્ન કર્યું હતું। એટલે કે માતા બોલ્યા હતા એટલે એમની આજ્ઞા પાડી, પરંતુ કુંતા માતાને ખૂબ પસ્તાવો થયો હતો। પરંતુ એ પાંડવો એ સહેજ પણ ડગમગાટ કર્યા વગર એ પોતાની માતાની આજ્ઞા પાડી। આમ પોતાની માતાની આજ્ઞા આપણે
એ પારવી જોઈએ તો સુખિયા થવાય. પરંતુ આ કુંતા માતાની આજ્ઞા પાડી, પરંતુ થયું એવું કે એક વખત દ્રુપદ રાજા એ પોતે પાંડુ રાજાને કહે છે કે તમે અધર્મ કરી રહ્યા છો, મારી દીકરીને તમે પાંચે એ જે ભાઈઓ છે એ તમે રાખો છો, માટે આ તો અધર્મ કહેવાય. ત્યારે એ ધૃતરાષ્ટ્ર જે હતા ધર્મરાજા યુધિષ્ઠિર એ બોલ્યા કે આ અધર્મ નથી. વેદોની અંદર અને પુરાણોની અંદર લખ્યું છે કે ગૌતમની દીકરી કોણ હતી? જટિલ નામની એ દીકરી હતી અને એમણે 7 ઋષિઓ સાથે એમણે એ લગ્ન કર્યા હતા. અને બીજું પણ દૃષ્ટાંત છે કે વાક્ષી નામની એક સ્ત્રી હતી, એ સ્ત્રીએ પણ 10 પ્રચેતાઓ સાથે એણે લગ્ન કર્યા હતા. એટલે આ ધર્મ નથી, કારણ કે વેદો અને પુરાણોમાં પણ બતાવ્યું છે. આમ તો ઘણા ભાગે એક પુરુષ હોય એને ઘણી બધી પત્નીઓ હોય છે, પરંતુ એક પત્નીને એ ઘણા બધા પુરુષો હોતા નથી. પરંતુ મહાભારતની અંદર જોઈએ તો આ આજ્ઞા પાલકને કારણે દ્રૌપદીને એ 5 ભાઈઓ એ પોતે લગ્ન કરે છે. આમ આજ્ઞા પાલક એ જીવનની અંદર બનવું જોઈએ. શિષ્યએ ગુરુની આજ્ઞા પાળવી, બાળકોએ માતા પિતાની આજ્ઞા પાળવી જોઈએ. જોઈ લો, ગણપતિજીએ માતાની આજ્ઞા પાડી, પાર્વતીજીએ કહ્યું કે બેટા ગાયની પ્રદક્ષિણા કરો, એટલે આખી પૃથ્વીની પ્રદક્ષિણા, આખા બ્રહ્માંડની પ્રદક્ષિણા એ કર્યા બરાબર છે. એટલે જ્યારે ગાયની પ્રદક્ષિણા કરી ત્યારે આખા એ બ્રહ્માંડની, આખા પૃથ્વીની એમણે પ્રદક્ષિણા કર્યા બરાબર એ થયું. તો એ સુખિયા થઈ ગયા અને તેમણે રિદ્ધિ સિદ્ધિ સાથે લગ્ન કર્યા. જ્યારે જે તેમના ભાઈ હતા કાર્તિક, એ પોતાને મનમેળી કરવા ગયા. એટલે મનની અંદર હોય તે મન જાતે એ વિચારીને જો કાર્ય કરે, કોઈને પૂછ્યા વગર કે કોઈની આજ્ઞા વગર, તો એ દુઃખી થતા હોય છે. આમ કાર્તિકેય મન મેળે માવજીભાઈ ના થવાય, એટલે માવજીભાઈ આ જે કાર્તિકજી હતા એ કરવા ગયા અને પોતે મોર ઉપર બેસી અને આખી પ્રદક્ષિણા કરવા ગયા. તો એ ખરેખર એ રિદ્ધિ સિદ્ધિને પામી શકે નહીં. માટે એ ગણપતિજીએ તેમની માતાની આજ્ઞા પાડી તો સુખિયા થઈ ગયા. આમ દરેકે એ પોતે આજ્ઞાપાલક એ બનવો જોઈએ. એ જ આજના શુભ દિને પ્રાર્થના. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય.